મારું નામ રોહિત ઈશ્વરલાલ પટેલ છે. મને ઘણા ટાઈમથી પેટમાં ઘણી તકલીફો હતી. મેં ઘણી ટ્રીટમેન્ટ કરાવી પણ મને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. પછી અમને જાણ્યું કે કાઇઝન હોસ્પિટલમાં પેટના દર્દનું આખી હોસ્પિટલ છે. એટલે અમે સીધા અહીંયા પેટના કાઇઝન હોસ્પિટલમાં આવ્યા. કાઇઝન હોસ્પિટલમાં KS પટેલના સાહેબ જોડે અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી ને આજ હું છે 1.5 મહિનાથી કમ્પ્લીટ સ્વસ્થ થઈ ગયો છું. ને ટાઇઝન હોસ્પિટલના બધા સ્ટાફનો બહુ સહકાર મળ્યો. ને ટાઇઝન હોસ્પિટલની મને એક મહત્ત્વની વાત તો એ થઈ છે, મેં ટાઇઝન હોસ્પિટલ પગ મૂકતા એ ભૂમિની એકદમ પોઝિટિવ એનર્જી મને મળી અને હું અત્યારે સ્વસ્થ છું. કાઇઝન શબ્દ જ જાપાનીઝ શબ્દ છે અને એનો મિનિંગ જ એવો છે કે ગુડ ચેન્જ, સારું પરિવર્તન. એટલે જે હોસ્પિટલનું નામ જ આટલું સરસ છે કે સારું પરિવર્તન. અમે પણ અનુભવ્યું કે અમે મારા ભાઈને કેવી પરિસ્થિતિમાં લઈને આવ્યા હતા અને આજે ખૂબ જ સારી રીતે આટલું બોલી શકે છે. ઇવન અહીંની સ્વચ્છતા ખૂબ સરસ છે, બાથરૂમો એટલા ચોખ્ખા છે. દરેક પેશન્ટને એની તકલીફ પ્રમાણે ડાયટ પણ આપવામાં આવે છે અને સ્ટાફ પણ ખૂબ સારો છે. ડૉક્ટરોની ટીમ પણ ટાઈમસર વિઝિટ લે છે અને અમારે ક્યાંય કોઈને બોલાવવા નથી પડતા. ખૂબ જ સારી સારવાર આપવામાં આવે છે. બસ હું ડૉક્ટરની ટીમ, સ્ટાફના બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. KS પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ડૉક્ટર ભરત બળિયાદરા છું અને કાઇઝન હોસ્પિટલને 14 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મને ગોલ બ્લેડર સ્ટોનની તકલીફ હોવાથી ગયા વર્ષે કાઇઝન હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ. ત્યાં ખૂબ જ સરસ સારવાર મળેલ. ડૉક્ટર્સ પણ ખૂબ સરસ કાઇઝન હોસ્પિટલમાં છે. નર્સિંગ સ્ટાફ પણ ખૂબ સરસ છે. કિચન સ્ટાફ પણ કોઓપરેટિવ છે અને ખૂબ જ સરસ સારવાર મળી રહેલ છે. તો હું દરેકને વિનંતી કરું છું કે આ કાઇઝન હોસ્પિટલમાં અદ્યતન સાધનથી ભરપૂર હોવાથી તેમજ રોબોટિક સર્જરીની સગવડ અહીં હોવાથી જે કંઈની જરૂરિયાત હોય તેઓએ કાઇઝન હોસ્પિટલનો લાભ લેવો. બેસ્ટ લક કાઇઝન હોસ્પિટલ.